અકસ્માતો સર્જાઈ રહ્યા છે। આવી સમસ્યાને કારણે જે ગાય માતાના લોકો પૂછતા હતા તેના પ્રત્યે અણગમો વ્યક્ત થઈ રહ્યો છે। ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની પુનાટમાં આવેલી એક અનોખી ગૌશાળા છે કે જે ગૌવંશની સેવાની સાથે સાથે દૂધ ન આપતી હોય તેવી ગાયો પણ કેવી રીતે આપણા માટે ઉપયોગી બની શકે છે તે સમજાવી રહી છે। પુનાટ ગામની પુનાટ ખાડી કિનારે આવેલ અખંડાનંદ આશ્રમમાં આવેલ આ છે શ્રી વચરાજ ગીર ગૌશાળા કે જ્યાં સાધુ સંતો અને સાધ્વીઓ સાથે ભક્તો દ્વારા 110 થી વધુ ગૌવંશની સેવા ચાકરી કરવામાં આવી રહી છે। દુઃખની વાત છે કે જ્યાં સુધી દૂધ આપે ત્યાં સુધી ગાયને ખેડૂત લોકો રાખે છે, પછી છોડી નાખે છે। બધા ખેડૂત એવું નથી કરતા, પણ સામાન્ય આવું થઈ ગયું છે। ગાય ખાલી દૂધ જ એનું મહત્ત્વની વસ્તુ નથી। ગાયનું ગૌમૂત્ર છે એ ખેતીમાં ઉપયોગમાં આવે છે। અત્યારે આયુર્વેદની દૃષ્ટિએ મહાઔષધિ છે ગાય, ગૌમૂત્ર ગાયનું હરેક રોગમાં ગૌમૂત્ર કામ આવે। પછી ખેડૂતને કહીએ તો હરેક પાકમાં અત્યારે જે બધી દવાઓ છાંટે છે એની જગ્યાએ ગૌમૂત્રનો ઉપયોગ કરે, નીચે ખાતર આપે છે એની જગ્યાએ ગૌમૂત્ર અને છાણનો ઉપયોગ કરે તો બહુ સારા રિઝલ્ટ આવે છે। ગાયના ગોબરમાં લક્ષ્મીજીનો વાસ છે એનો આપણે પ્રત્યક્ષ અનુભવ કરી શકીએ। શ્રી વચરાજ ગીર ગૌશાળામાં શરૂઆતમાં ગૌમૂત્રથી અનેક ઔષધિઓ બનાવવામાં આવતી હતી જે અનેક હઠીલા રોગોમાં પણ અસરકારક ઇલાજ સાબિત થતી હતી। જો કે છેલ્લા કેટલાક સમયથી જે રીતે ઘર સુશોભનની વસ્તુઓનો ક્રેઝ વધતા આ ગૌશાળામાં ગાયના છાણમાંથી બનાવવામાં આવેલી ઘર સુશોભનની વસ્તુઓ બનાવી અને લોકો વચ્ચે મૂકવામાં આવે છે। આ ગોબરમાંથી અમે ઘરને સુશોભિત કરી શકીએ, ઘરને સજાવી શકીએ એવા તોરણ બનાવીએ છીએ, દીવા બનાવીએ છીએ, આરતીની થાળી છે, ઘડિયાળ છે, આવી અનેકવિધ વસ્તુઓ બનાવીએ છીએ। અને વિશેષ જ્યારે ગૌ માતાના ગોબરમાંથી અમે ગણેશજી બનાવીએ છીએ તો એ ગણેશજી જ્યારે જળમાં પધરાવવામાં આવે છે ત્યારે એક પ્રાણવાયુ આપણને આપે છે। પછી છે ધૂપબત્તી। અત્યારની ધૂપબત્તી, અત્યારની અગરબત્તી તમે પેટાવો તો તમારા શ્વાસોશ્વાસની ક્રિયામાં સમસ્યા ઊભી થાય, પણ જ્યારે ગોબરમાં જે ધૂપબત્તી બનાવવામાં આવે છે એ જ્યારે ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણને ઓક્સિજન પણ મળે છે અને સારી સુગંધ પણ મળે છે। આ આશ્રમમાં હાલ 20 સ્થાનિકોને રોજગારી પણ મળી રહી છે। આશ્રમમાં બનતી ચીજ વસ્તુઓના વેચાણ થકી આશ્રમ આત્મનિર્ભર બનવા જઈ રહ્યો છે। એમાં સૌથી ખાસ એક મોબાઈલ ચિપ બનાવી છે ગોબરમાંથી, જેનું કામ એ છે કે મોબાઈલને અને આપણને જોડી તો રાખે પણ મોબાઈલના જે રેડિયેશન આપણા માટે હાનિકારક છે એને એ કાપે છે, એટલે એનું નામ છે એન્ટી રેડિયેશન ચિપ। એ જો આપણે વાપરીએ તો આપણને ઓક્સિજન પણ મળે અને મોબાઈલના નેગેટિવ જે રેડિયેશન છે એ આપણને ના લાગે, એની જે સમસ્યાઓ છે આપણને ના થાય। બીજું, ગોબરના વિવિધ ઉત્પાદનો બનાવવાનું એક જ હેતુ છે કે ઘર ઘર ગોબર પહોંચે અને પહેલાંના જે લીપણવાળા ઘરો હતા ને જે ભરપૂર માત્રામાં આપણને ઓક્સિજન મળતું, એ જ હેતુ આજ પણ સિદ્ધ થાય અને આ બધા ઉત્પાદનો વાપરીને આપણું ઘર પણ પ્રાણવાયુથી ભરાય। આ ગૌશાળામાં બનતી ગૌમૂત્રની ઔષધિઓ અને ઘર સુશોભનની વસ્તુઓનો ઉપયોગ કરી લોકો પણ ધન્યતા અનુભવવાની સાથે સંતોષ વ્યક્ત કરી રહ્યા છે। પહેલાં ગોબરના લીપણમાંથી આપણને જે એનર્જી મળતી એ એનર્જી હવે આપણને પાછી આ વસ્તુ રાખવાથી મળે છે આપણને ત્યારે। અને એમાંથી આપણે તોરણ છે, ગાય પગલાં છે, ગાય માતાની ગણપતિની મૂર્તિ છે, આ બધી આઈટમ અહીંથી બનાવવામાં આવે છે અને એ આપણા ઘરની અંદર રહેવાથી આપણને શાંતિ પણ મળે છે, સંતોષ પ્લસ ગાય માતાના સાનિધ્યની અંદર આપણે કંઈક યોગદાન કરતા હોય એવું આપણને અનુભવ થાય છે। ગૌવંશ પ્રેમીઓ તથા મુલાકાતીઓ પણ માની રહ્યા છે કે ગૌવંશની સાર સંભાળ કરતી આ ગૌશાળા સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે અને પ્રેરણા આપી રહી છે। રિતેશ પટેલ, ગુજરાત ફર્સ્ટ, પુનાટ, ઉમરગામ।